Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 6, આનુવંશિકતાનો આણ્વીય આધાર, લેક્ચર નંબર 20. આપણે ટોપિક નંબર 6.7 ભાષાંતર વિશે ભણી રહ્યા છીએ અને આગળના લેક્ચર નંબર 19માં આપણે એના વિશેના 2 પોઈન્ટ સમજી ગયા છીએ. લાસ્ટ ટોપિક આપણે રિબોઝોમ્સ વિશેની માહિતી મેળવેલી. આ જ ટોપિકમાં આગળ બીજા જે લાસ્ટ 2 પેરેગ્રાફ છે એ આપણે ભણવાના છે પેજ નંબર 115 પર. તો આજના 2 ટોપિક રહેશે. એક છે ભાષાંતરણ એકમ અને બીજો પોઈન્ટ છે ભાષાંતરણની પ્રક્રિયા. તો આ ટોપિક આપણે ભણવાની શરૂઆત કરીએ. ટેક્સ્ટ બુકમાં તમને પેજ નંબર 115 પર આપણે લાસ્ટ અહીંયા ભાષાંતર સુધીનું ભણી ગયા છીએ. આ 2 જે પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ આ જે પેરેગ્રાફ છે અહીંયા ફર્સ્ટ નહીં સોરી એટલે આ પેજ નંબરનો જે થર્ડ પેરેગ્રાફ એટલે અહીંયા જ્યાં એમઆરએનએમાં ભાષાંતરણ એકમ જે સેન્ટેન્સ સ્ટાર્ટ થાય છે ત્યાં આપણે હેડિંગ આપવાનું છે ભાષાંતરણ એકમ. તો આ ટોપિક આપણે ભણીશું અને જો ભાષાંતરણ એકમ વિશે માહિતી આપો કે છે તો આટલો પોઈન્ટ લખવાનો રહે છે. પછી જે આ પેરેગ્રાફ અહીંથી સ્ટાર્ટ થાય છે ત્યાંનું હેડિંગ આપણે આપી દઈશું ભાષાંતરણની પ્રક્રિયા અથવા ભાષાંતરની પ્રક્રિયા. બરાબર છે. તો અહીંયા આ રીતે આપણે 2 ટોપિક સાથે આપણો ટોપિક નંબર 6.7 આજે પૂરો કરીશું. તો ભણવાની શરૂઆત કરીએ. તો આપણે ભાષાંતરણ એકમ એટલે કે ટ્રાન્સલેશન યુનિટ વિશેની માહિતી મેળવવાની છે. આ ટોપિક જ્યારે પણ શરૂઆત કરી રહ્યા છીએ એક વસ્તુ ખાસ તમને અહીંયા સમજાવી દઉં કે અહીં ટ્રાન્સલેશન યુનિટ માટે ભણી રહ્યા છીએ. આવો જ એક પોઈન્ટ આપણે પ્રત્યાંકન એકમ એટલે કે ટ્રાન્સક્રિપ્શન યુનિટ માટે આગળ ભણી ગયા છીએ. આ બંને પોઈન્ટ મિક્સ થવા જોઈએ નહીં એટલે જ આ પોઈન્ટ તમને રિકોલ કરાવું છું. બાકી અત્યારે સિમ્પલ ટોપિક છે ભાષાંતરણ એકમ આપણે ભણી લઈશું. પણ પ્રત્યાંકન એકમ અથવા જેને ટ્રાન્સક્રિપ્શન યુનિટ કહે છે એ શું છે તો એ ડીએનએનો એક ભાગ છે. પહેલાં તો ધ્યાન રાખજો. તો અહીંયા થોડુંક એના વિશે પણ માહિતી આપી દઉં કે પ્રત્યાંકન એકમ કારણ કે આ જો તમને યાદ કરાવી દઉં તો બંને વચ્ચે મિક્સઅપ નહીં થાય તમને કે જેને આપણે ટ્રાન્સક્રિપ્શન યુનિટ કહીએ છીએ. એ કોનો ભાગ છે? ડીએનએનો ભાગ છે કે જેમાંથી પ્રત્યાંકન થાય છે એટલે કે ડીએનએનો ભાગ કે જેમાંથી એમઆરએનએનું નિર્માણ થશે એ પાર્ટ. અને પ્રત્યાંકન એકમ એમાં ખબર છે આપણને શરૂઆતમાં પ્રમોટર કે જેને આપણે પ્રારંભિક સ્થાન કહેતા હતા, પછી બંધારણીય જનીન સ્ટ્રક્ચરલ જીન જેને કહીએ છીએ એ, અને પછી આપણને ખબર છે ટર્મિનેટર અથવા જેને સમાપ્તિ સ્થાન કહેવાય એ આવેલું છે. બરાબર. તો પ્રત્યાંકન એકમ શેનો બનેલો છે તો પ્રારંભક, બંધારણીય જનીન અને સમાપ્તિ સ્થાન જેને આપણે પ્રમોટર, સ્ટ્રક્ચર જીન અને સમાપ્તિ સ્થાનનો બનેલો છે. બરાબર. અને એ ડીએનએનો એક ખંડ છે કે જેમાંથી એમઆરએનએ બનશે. બરાબર. તો આના વિશેની માહિતી આપણને ખબર છે. હવે આપણે આપણો પોઈન્ટ શરૂઆત કરીએ છીએ કે ભાષાંતરણ એકમ શું છે. ઇન શોર્ટ એમઆરએનએમાંથી આગળ જતાં આપણને ખબર છે પ્રોટીનનું નિર્માણ થાય. તો ડીએનએનો ખંડ કે જેમાંથી એમઆરએનએ બને એને આપણે પ્રત્યાંકન એકમ થાય કારણ કે આ પ્રક્રિયાને આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા કહીએ છીએ. પછી એમઆરએનએ કે જેમાંથી પ્રોટીન બને છે તો આખો જે એમઆરએનએ છે એમાંનો જે ભાગ કે જેમાંથી પ્રોટીન બનશે કઈ પ્રક્રિયા દ્વારા? ભાષાંતર દ્વારા. એ એકમને આપણે શું કહીશું? ભાષાંતર એકમ કહીશું. બરાબર. તો અહીંયા ખાસ આ વસ્તુ નોંધ લેશો. અહીંયા મેં તમારી સામે એક એમઆરએનએ પર નાઇટ્રોજન બેઝિસ એનો અનુક્રમ દર્શાવેલો છે. આ એક એમઆરએનએ છે કે જેનો આ 5' છેડો છે અને આ 3' છેડો છે. હવે ખાસ ધ્યાન રાખો કે આપણે એક વસ્તુ ખાસ સમજેલા કે એયુજી છે એટલે કે મિથિયોનિન છે એ પ્રારંભિક સંકેત છે એટલે કે જ્યાં સુધી એયુજી નથી આવતો ત્યાં સુધી પ્રારંભ થતો નથી. એ પણ ધ્યાન રાખીશું કે હંમેશા 5' થી 3'ની દિશામાં જનીન સંકેત વંચાય છે. બરાબર છે. તો અહીંયા તમે જુઓ કે જ્યાં સુધી એયુજી નહીં આવે ત્યાં સુધી પ્રક્રિયાનો પ્રારંભ થતો નથી. તો આવું થાય યુ જી સી સી જી એ ચલો હજુ સુધી પ્રક્રિયાનો પ્રારંભ નહીં થાય કારણ કે આપણી સુધી એયુજી આવેલું નથી. અહીંયા જુઓ એયુજી આવ્યું એટલે સમજ્યા કે અહીંથી પ્રક્રિયાનો પ્રારંભ થાય કારણ કે અહીંયા આપણી પાસે હવે શું આવી ગયો છે? આ એયુજી એટલે કે પ્રારંભિક સંકેત આવી ગયો છે એટલે કે મિથિયોનિન આવીને જોડાશે. પછી ધારો કે
યુ તો આપણને ખબર છે કોના માટેનો સંકેત છે, ફિનાઇલેલેનિન, તો ફિનાઇલેલેનિન આવીને જોડાશે. પછી યુસીસી, તો એ સેરીન માટેનો સંકેત છે, તો સેરીન આવીને જોડાશે. યુ, તો એએસએન એટલે કે એસ્પાર્જિન માટેનો સંકેત છે, તો એસ્પાર્જિન આવીને જોડાશે. પછી યુએજી, તો આ સ્ટોપ કોડોન છે, સમાપ્તિ સંકેત છે, તો એને અનુરૂપ કોઈ એમિનો એસિડ આવીને જોડાતો નથી, તો આ સમાપ્તિ સંકેત થયો. પછી ધારો કે આ બધા અહીંયા આગળ કોડ છે, તો શું થશે કે અહીંયાથી પ્રોટીનનું સંશ્લેષણ પૂરું થઈ જશે. તો આટલો યુનિટ, ખાસ ધ્યાન રાખજો, આટલો પાર્ટ જેને હું થોડો હાઇલાઇટ કરું છું કે જેને ભાષાંતર એકમ થશે, કારણ કે આટલું જ ભાષાંતર થશે. આગળનો જે ભાગ છે એ અને આ જે સમાપ્તિ પ્રારંભિક સંકેતના આગળના જે પણ સંકેતો છે એ અને સમાપ્તિ સંકેતના પાછળ જે સંકેતો છે એનું ભાષાંતર થતું નથી. તો આટલો યુનિટ એને ભાષાંતર એકમ કહે છે. કેટલો? આટલો જ યુનિટ થોડો હાઇલાઇટ કરીને દર્શાવી, આને ભાષાંતર એકમ કહેવાય છે. તો ભાષાંતર એકમ એનો શેનો બનેલો હોય? તો આ એક પ્રારંભિક સંકેત, એટલે ભાષાંતર એકમ શેનો બનેલો હોય? તો એના એક છેડે પ્રારંભિક સંકેત હોય, એના બીજા છેડે શું હોય? તો સમાપ્તિ સંકેત હોય, અને મધ્યમાં શું હોય? તો મધ્યમાં પોલીપેપ્ટાઇડ માટેના બીજા સંકેતો હોય. તો મધ્યમાં પોલીપેપ્ટાઇડના સંકેતો હોય. તો આને ભાષાંતરણ એકમ કહેવાય છે. સમજાય છે? તો તમને ટેક્સ્ટબુકમાં ફર્સ્ટ સેન્ટેન્સ કહે છે કે એમઆરએનએમાં, બરાબર? તો ભાષાંતર એકમ હોય પહેલાં તો શેના પર? એમઆરએનએ પર. તો એમઆરએનએમાં ભાષાંતર એકમ એટલે કે ટ્રાન્સલેશન યુનિટ એ આરએનએનો જ એક અનુક્રમ છે કે જેના છેડા પર પ્રારંભિક સંકેત, સમાપ્તિ સંકેત અને પોલીપેપ્ટાઇડના સંકેતો હોય છે. બરાબર છે? આટલા યુનિટને પ્રારંભિક સંકેત કહેવાય છે. તો આપણા માટે આટલા યુનિટને ભાષાંતરણ એકમ કહેવાય છે. તો અહીંયા ખાસ પ્રત્યાંકન એકમ શેનો બનેલો હતો? પ્રમોટર. પ્રત્યાંકન એકમના એક છેડે પ્રમોટર હતું, એના બીજા છેડે સમાપ્તિ સ્થાન હતું અને વચ્ચે બંધારણીય જનીન હતું. બરાબર? અને આપણને એટલી ખબર હતી કે બંધારણીય જનીન એટલો જ ભાગ છે કે જેને અનુરૂપ એમઆરએનએ બનશે. અહીંયા ભાષાંતરણ એકમ એ શેનો બનેલો છે? તો પ્રારંભિક સંકેત, એના એક છેડે સમાપ્તિ સંકેત, બરાબર, અને વચ્ચે પોલીપેપ્ટાઇડના સંકેતો આવેલા છે. તો આટલો યુનિટ એને આપણે ભાષાંતરણ એકમ કહીશું. હવે એમઆરએનએ આખો છે એના પર બીજા વધારાના આપણને અનુક્રમ જોવા મળે છે કે જેનું ભાષાંતર થયું નહીં. કયા વધારાના એકમ? આ જે એકમ છે એ, આ બધા અનુક્રમ છે એ, અને આ બધા જ અનુક્રમ કે જેનું ભાષાંતર થતું નથી. એ વિસ્તારને શું કહેવાય? તો એ વિસ્તારને ભાષાંતર રહિત વિસ્તાર કહેવાય છે. તો આપણા માટે આટલો પાર્ટ અને અહીંયા જે દર્શાવેલો છે આ પાર્ટ, એને આપણે ભાષાંતર રહિત વિસ્તાર કહીશું. એટલે અહીં જે આટલો પાર્ટ આવ્યો અને આ સાઈડ જે આટલો પાર્ટ આવે છે એને આપણે ભાષાંતર રહિત વિસ્તાર કહીશું. બરાબર છે? અને ઇંગ્લિશમાં એને યુટીઆર, આ પાર્ટને પણ શું કહેવાય? યુટીઆર. યુટીઆર ફોર અનટ્રાન્સલેટેડ રીજન, કે જેનું ભાષાંતર થતું નથી એ. તો તમે કહી શકો કે ભાષાંતર રહિત વિસ્તાર એટલે કે યુટીઆર ક્યાં હોય? તો જે આખો એમઆરએનએ છે એના 5' છેડા તરફ પણ હોય અને 3' છેડા તરફ. 5' છેડા તરફ ક્યાં? તો પ્રારંભિક સંકેત પહેલાં, અને 3' છેડા તરફ ક્યાં? તો સમાપ્તિ સંકેત પછી. ખાસ ધ્યાન રાખજો, ઇનશોર્ટ યુટીઆર અથવા ભાષાંતર રહિત વિસ્તાર એ એમઆરએનએના 5' છેડા તરફ પ્રારંભિક સંકેત પહેલાં અને તેના 3' છેડા તરફ સમાપ્તિ સંકેત પછીનો જે વિસ્તાર એ બંને છેડા પર સ્થિત હોય છે. બરાબર? અને આ જે વિસ્તાર રહ્યો આટલો પાર્ટ, એને આપણે ભાષાંતરણ યુનિટ. તો આપણા માટે આટલો પાર્ટ શું થયો? ભાષાંતરણ
એકમ એટલે કે ટ્રાન્સલેશન યુનિટ થયું, કે જેનું ટ્રાન્સલેશન થશે, જેને અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થશે. હવે તમને અહીં કહે છે કે ભાઈ ભાષાંતર રહિત વિસ્તાર છે એ અહીંયા આવેલો તો છે, પણ એ પણ અહીંયા ચોક્કસ પ્રકારની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. તો આખી જે ભાષાંતરની પ્રક્રિયા આપણે જોવાની છે, તો કાર્યક્ષમ ભાષાંતરની પ્રક્રિયા માટે આ બંને વિસ્તારનું પણ મહત્ત્વ છે. આપણને એમ થાય જરૂરી નથી તો આવેલા કેમ છે, બરાબર? તો કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે આ બંને વિસ્તાર એટલે કે આ એક વિસ્તાર કે જેને કહેવાય છે UTR, જેનો જરૂરિયાત છે, જે ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. એની ઉપયોગિતા વિશે ખાસ તમને ડિટેલમાં આપેલું નથી, પરંતુ તમને ક્યાંક પૂછે કે UTR અથવા ભાષાંતર રહિત વિસ્તાર એ શેના માટે આવશ્યક છે, તો એ કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે જરૂરી છે. તો અહીંયા આપણે આની સાથે એક ટોપિક ભાષાંતરણ એકમ વિશે માહિતી પૂરી કરી અને સાથે સાથે પ્રત્યાંકન એકમને પણ યાદ કર્યો. એટલે ક્યાંક તમને ભાષાંતરણ એકમ અથવા પ્રત્યાંકન એકમ વિશેનો ડિફરન્સ પૂછે છે, અથવા માત્ર તમને જો ખાલી ટૂંક નોંધ પૂછે છે કે ભાષાંતરણ એકમ વિશે સમજાવો, તો પણ આપણને ખબર પડે. MCQ માટે પણ કે ભાષાંતરિત વિસ્તાર એ 5 ડેશ છેડા તરફ ક્યાં આવેલો હોય, તો પ્રારંભિક સંકેત પહેલાં, અને 3 ડેશ છેડા પર ક્યાં આવેલો હોય, તેના સમાપ્તિ સંકેત પછી. અથવા તમને પૂછે છે કે ભાષાંતરણ એકમ શેનો બનેલો હોય, તો એ પ્રારંભિક સંકેત, સમાપ્તિ સંકેત અને પોલીપેપ્ટાઇડના સંકેતોનો બનેલો હોય છે. તો અહીંયા આપણે ભાષાંતર એકમ વિશેની માહિતી પૂરી કરી. અને હવે આપણે જે આપણો ટોપિક મેઇન છે કે ભાષાંતર કઈ રીતે થાય છે એના વિશેની માહિતી મેળવીશું. જુઓ, આપણા આખા જ જે પેરેગ્રાફ આપણો આખો જ જે ટોપિક છે 6.7 ભાષાંતર, એમાં એકચ્યુઅલી આપણે અલગ અલગ ક્વેશ્ચન પાડ્યા. આગળના લેક્ચર નંબર 19માં આપણે 2 પોઈન્ટ સમજેલા. tRNAનું આવેશીકરણ કઈ રીતે થાય છે એ, એટલે કે પેપ્ટાઇડ બંધ બનવા માટે જે શક્તિની જરૂર પડે એ ક્યાંથી આવે, એક પોઈન્ટ. અને બીજું રિબોઝોમ શું છે એના વિશેની માહિતી મેળવેલી. આજે આપણે 2 પોઈન્ટ, એક ભાષાંતરણ એકમ શું છે અને પછી ભાષાંતરણની પ્રક્રિયા શું છે એના વિશેની માહિતી મેળવીએ, બરાબર? આમ જોવા જાઓ તો આ રિબોઝોમ્સ અને ભાષાંતરણ એકમ 2 અલગ યુનિટ છે. તમને ભાષાંતરણની પ્રક્રિયા કહે તો સૌથી પહેલું સ્ટેપ આપણને ખબર છે શું થવું જોઈએ, tRNAનું આવેશીકરણ. એટલે કે પહેલાં એમિનો એસિડ પોતે ચાર્જ થાય, પછી tRNAને ચાર્જ કરે, અને આવો tRNA વારે વારે આવીને જોડાશે. અહીં આપણે ભાષાંતરણની પ્રક્રિયા એના 3 સ્ટેપ ક્રમિક સમજવાના છે. ખાસ ધ્યાનથી આ ટોપિક સમજશું. ચલો, તો આપણે ટોપિક ભણવાની શરૂઆત કરીએ, ભાષાંતરણની પ્રક્રિયા. તો જે ભાષાંતરણની પ્રક્રિયા છે એના 3 ચરણો, ગુજરાતીમાં જેને કહેવાય, ઇંગ્લિશમાં જેને કહેવાય 3 સ્ટેપ્સ કયા છે, તો ક્રમિક આ 3 પ્રક્રિયાઓ થાય છે. સૌથી પહેલું પ્રારંભ, કે જેને ઇનિશિએશન કહીશું. બીજો પોઈન્ટ છે જેને કહેવાય પ્રલંબન, એટલે કે એલોંગેશન કહીશું. અને ત્રીજો જે પ્રક્રિયા થાય છે જેને કહેવાય છે સમાપ્તિ, એટલે કે ટર્મિનેશન. બરાબર? આપણે આ 3 સ્ટેપ જોઈશું. આ ટોપિક હું તમને ખૂબ ડિટેલમાં થોડો ભણાવી રહી છું, અથવા સ્ટેપ પાડીને ભણાવી રહી છું. આ ટોપિક તમે આની સાથે ભણશો અને પછી તમે ટેક્સ્ટબુકનો ટોપિક વાંચી લેશો, એટલે ટેક્સ્ટબુકનો ટોપિક તમને ખબર પડી જશે. બોર્ડ માટે એટલો ટોપિક પૂરતો છે, પરંતુ આપણે સમજવા માટે આ ટોપિકને થોડોક ડિટેલમાં ભણીશું. સાથે સાથે બધા જ મારા શબ્દો, વધારાના જે પોઈન્ટ લખતી રહું છું, એ પણ ધ્યાનથી નીટ માટે નોટ ડાઉન કરી લેશો. ખાસ સ્ટુડન્ટ ધ્યાન રાખજો કે આ ટોપિકને નીટને લગતી તૈયારી પણ આપણે સાથે સાથે કરી રહ્યા છીએ, એટલે આ આપણે લેક્ચર પણ એના વધારે બની રહ્યા છીએ. ખાસ ધ્યાન રાખો કે તમે ટેક્સ્ટબુકમાં ટોપિક નંબર પેજ નંબર 115 પર જે લાસ્ટ ટોપિક છે 6.7નો, એ અહીંયા આપણે ભણી રહ્યા છીએ. એમાંથી તમને આ બધા જ પોઈન્ટ મળી જ જશે. પણ આપણે અહીંયા આ રીતે ભણીશું, અને લખતી વખતે પણ તમારે જે વધારાનું લાગે છે એ નોટ ડાઉન કરી લેવાનું રહેશે. તો 3 સ્ટેપ કયા? પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. ચલો, એક વસ્તુ કહી દઉં, ભાષાંતરણની પ્રક્રિયા માટે આપણે કયા 3 ઘટકોની જરૂર પડે? આપણે એક રિબોઝોમ્સ જોશે, કે જ્યાં આપણે પ્રોટીન સંશ્લેષણ કરવાનું છે. બીજું tRNAs જોશે, કે જે પ્રોટીન સંશ્લેષણ માટે જે એમિનો એસિડ જોઈએ છે એને લઈ આવશે. અને ત્રીજું એમિનો એસિડ તો જોશે જ ભાઈ, કારણ કે એ જોડાશે તો જ પ્રોટીનનું નિર્માણ થશે. તો 3 ઘટકો કયા જરૂરી છે? રિબોઝોમ્સ, tRNA અને એમિનો એસિડ. તો રિબોઝોમ્સ વિશેની માહિતી આપણે સમજી ગયા છીએ, tRNAsને પણ સારી રીતે સમજી ગયા છીએ, એમિનો એસિડ વિશે પણ સમજી ગયા છીએ. તો હવે શું કરવાનું છે? પ્રક્રિયાની શરૂઆત કરવાની છે. પહેલો પોઈન્ટ, પ્રારંભ વિશેની આપણે માહિતી મેળવીએ, જેને કહેવાય છે ઇનિશિએશન. ચલો, તો ભણવાની શરૂઆત કરીએ પહેલાં જ સ્ટેપથી, જેને કહેવાય છે પ્રારંભ અથવા ઇનિશિએશન. ભાષાંતરણની પ્રક્રિયાનો પ્રારંભ, એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાના પ્રારંભ વિશે આપણે ભણી રહ્યા છીએ.
ચલો તો પ્રક્રિયાનો પ્રારંભ કે જેને કહેવાય છે ઇનિશિએશન, એના વિશે આપણે ભણીએ. તો પ્રારંભ હંમેશા આપણને ખબર છે પહેલાં તો કે પ્રારંભિક સંકેત એટલે કે યુજથી થાય છે. એના વિશેની માહિતી આપણને ખબર જ છે, પરંતુ જે વધારાની માહિતી ભણવાની છે એ સમજીએ સ્ટુડન્ટ કે પ્રારંભની પ્રક્રિયા માટે પણ વિશિષ્ટ પ્રકારના પ્રારંભિક અથવા પ્રારંભક સંકેતોની જરૂર પડે છે, જેને પ્રારંભક કારકો અથવા ઇનિશિએશન ફેક્ટર્સ કહે છે. જે બધા જ ફેક્ટર્સના નામ પણ છે. આદિકોષ કેન્દ્રીમાં આવા 3 ફેક્ટર્સ હોય છે, જેને સામાન્ય રીતે IF3, IF2, IF1 કહે છે. જે બધા નામ તમારે યાદ રાખવાની જરૂર નથી, માત્ર થોડીક એક્સ્ટ્રા પોઈન્ટ આપી દો, બહુ વધારે ડિટેલમાં થઈ જશે પછી. સુકોષ કેન્દ્રી છે એમાં આવા 9 પ્રકારના પ્રારંભિક ફેક્ટરો હોય છે. જે 9 પ્રકારના પ્રારંભિક ફેક્ટરમાં EIF2, EIF3, EIF1, EIF4A, EIF43 આ રીતે 9 પ્રકારના વિવિધ પ્રકારના પ્રારંભક કારકો હોય છે. ચલો નામ યાદ નહીં રાખીએ, માત્ર એટલું કહી દઉં છું કે પ્રારંભની પ્રક્રિયા માટે પ્રારંભિક કારકોની તો જરૂર પડશે જ. આદિકોષ કેન્દ્રીમાં આવા 3 પ્રકારના પ્રારંભિક કારકો હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીમાં આવા 9 પ્રકારના પ્રારંભિક કારકો હોય છે. ચલો હવે આપણને ખબર છે કે પ્રારંભિક tRNA એ જ પ્રક્રિયાનો પ્રારંભ કરાવશે. પ્રારંભિક tRNA કોને કહીએ છીએ? એવો tRNA કે જે પોતાની સાથે મિથિયોનિન, કારણ કે મિથિયોનિન આપણને ખબર છે AUG ધરાવતો AUG જનીન સંકેત જ્યારે પણ mRNA પર આવશે ત્યારે જ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. એના આગળના વિસ્તારને આપણે ભાષાંતર રહિત વિસ્તાર કહી દીધેલો છે. તો AUG એટલે કે મિથિયોનિન ધરાવતો tRNA, જેને આપણે પ્રારંભિક tRNA કહીએ છીએ. અહીંયા એક વસ્તુ તમને કહી દઉં છું કે એવો tRNA કે જેની સાથે મિથિયોનિન જોડાયેલો હોય, પણ આદિકોષ કેન્દ્રી સજીવો હોય તો એમાં જે એનો પ્રારંભિક tRNA હોય એમાં મિથિયોનિન છે એ ફોર્માલ્ડિહાઇડ સાથે જોડાયેલું હોય છે. એટલે ફોર્માલ્ડિહાઇડ સમૂહ મિથિયોનિન સાથે જોડાયેલો હોય છે અને એવો tRNA આવે છે શેમાં? આદિકોષ કેન્દ્રીમાં. ખાસ ધ્યાન રાખજો. એટલે પ્રારંભિક tRNA આદિકોષ કેન્દ્રીમાં એવો જ હશે કે જે MET એટલે કે મિથિયોનિન ધરાવતો હશે, પણ અહીંયા FMET tRNA કહે છે, એટલે ફોર્માઇલ મિથિયોનિન tRNA. કેમ? કારણ કે આદિકોષ કેન્દ્રીમાં જે પ્રારંભિક tRNA પોતાની સાથે મિથિયોનિન લાવે છે એમાં મિથિયોનિન સાથે ફોર્માલ્ડિહાઇડ સમૂહ જોડાયેલો હોય છે, બરોબર. જ્યારે સુકોષ કેન્દ્રીમાં એ મિથિયોનિન ધરાવતો tRNA જ આવે છે, કારણ કે સુકોષ કેન્દ્રીમાં એના મિથિયોનિન એ નોન ફોર્માઇલેટેડ હોય છે, કે એના સાથે ફોર્માલ્ડિહાઇડ સમૂહ જોડાયેલો હોતો નથી. આ પણ નીટ માટે તમે ખાસ ધ્યાન રાખજો. ફરી રિપીટ કરાવું છું કે આદિકોષ કેન્દ્રીનો જે પ્રારંભિક tRNA છે એ પોતાની સાથે ફોર્માલ્ડિહાઇડ ધરાવતો મિથિયોનિન લઈને આવે છે, એટલે કે આપણે એને ફોર્માઇલ મિથિયોનિન tRNA કહીશું. શેની અંદર હોય? આદિકોષ કેન્દ્રીમાં. જ્યારે સુકોષ કેન્દ્રીમાં પ્રક્રિયાની શરૂઆત કરાવતો જે પ્રારંભિક tRNA છે એમાં ફોર્માલ્ડિહાઇડ હોતું નથી, એ નોન ફોર્માઇલેટ મિથિયોનિનને લઈને આવે છે, એટલે આપણે એને મિથિયોનિન tRNA કહીશું, અથવા એવો tRNA કે પોતાની સાથે મિથિયોનિન લઈને આવે છે. પ્રક્રિયાની શરૂઆત કઈ રીતે થાય છે તો એ પણ આપણને ખબર છે કે સૌ પ્રથમ જે રિબોઝોમ્સ છે એના જે 2 યુનિટ છે, મોટો અને નાનો, જે નાનો સબ યુનિટ છે એની સાથે mRNA આવીને જોડાય અને એ mRNA સાથે સૌપ્રથમ પ્રારંભિક કારક આવીને જોડાય ત્યારે જ પ્રક્રિયાની શરૂઆત થઈ જાય છે. અહીંયા ખાસ એક વસ્તુ નોટ કરીને રાખજો, ખાસ સાંભળજો કે બહુ ઘણું ડિટેલમાં સમજાઈ રહ્યું છું, પણ ક્યાંક ને ક્યાંક આ બધા શબ્દો યાદ હોય તો નીટને લગતો આપણે કોઈ પણ MCQ આવે તો સોલ્વ કરી શકીએ. એટલે કહું છું ખાસ જ્યારે પ્રક્રિયાની શરૂઆત, આપણે શબ્દ શું જોયેલો? ટેક્સ્ટબુકનો જ વર્ડ યાદ કરો કે જે નાનો એકમ છે એની સાથે જ્યારે mRNA આવીને જોડાશે ત્યારે જ mRNAમાંથી પ્રોટીન બનવાની ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત થાય છે, બરાબર. તો શરૂઆતનો મતલબ કે પ્રારંભ કોની? ભાષાંતરની પ્રક્રિયાની. ક્યારે થાય? કે જ્યારે રિબોઝોમ્સના નાનો, એટલે કે ધારો કે આપણને ખબર છે કે સુકોષ કેન્દ્રી હોય તો 40S નામનો જે સબ યુનિટ છે અને આદિકોષ કેન્દ્રી હોય તો 30S નામનો જે સબ યુનિટ છે એની સાથે પહેલાં મેસેન્જર RNA આવીને જોડાય. મેસેન્જર RNA પર સૌપ્રથમ જે પ્રારંભિક સંકેત એટલે કે AUG ને અનુરૂપ tRNA આવીને જોડાશે ત્યારે જ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત થશે. ઇન શોર્ટ અહીંયા એક વસ્તુ ધ્યાન હું એટલું કહેવા માગું છું કે રિબોઝોમ્સના જે 2 યુનિટ અલગ હોય છે, આ મોટો છે અને આ નાનો છે, એના નાના સબ યુનિટ સાથે પહેલાં mRNA આવીને જોડાશે. સમજો. એના પર જે AUG પ્રારંભિક સંકેત છે
એને અનુરૂપ જે ટીઆરએનએ છે, આગળ જ આપણે વાત કરી કે જો એ આદિકોષ કેન્દ્રી સજીવો છે તો એફએમઈટી ટીઆરએનએ અને સુકોષ કેન્દ્રી હોય છે તો ખાલી એમઈટી ટીઆરએનએ એ આવીને અહીંયા જોડાશે. ઇન શોર્ટ એને અનુરૂપ હાઇડ્રોજન બંધ તો બનશે જ. એટલે આપણે અહીંયા આવું કંઈક દર્શાવી દઈએ કે એક ટીઆરએનએ છે એ ધારો કે મિથિયોનિન લઈને આવે છે અને આની સાથે જોડાય છે. આપણને ખબર છે કે આ સંકેત છે તો એની અહીં પ્રતિસંકેત લૂપ હોય એટલે કે અહીંયા યુ હોય, અહીંયા એ હોય અને સી હોય. એના વચ્ચે અહીંયા પહેલાં હાઇડ્રોજન બંધ બનશે. એટલે એ અહીંયા હાઇડ્રોજન બંધ બને છે એટલે ઇનશોર્ટ એમઆરએનએ સાથે આ ટીઆરએનએ છે એ ક્ષણિક આ રીતે જોડાશે. આ જોડાવાની પ્રક્રિયા એને પ્રારંભ થયો કહેવાય. પ્રારંભ વખતે આ બે સબયુનિટ અલગ છે. જેવું અહીંયા મિથિયોનિન આવીને જોડાય છે, મિથિયોનિન ધરાવતો ટીઆરએનએ યુએસી પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ એયુજી જનીન સંકેત સાથે જ્યારે જોડાશે પછી આ બે જે યુનિટ છે એનું એસોસિએશન થશે. આગળ આપણે કીધું હતું એસોસિએશન એટલે કે જોડાવું, મોટો સબયુનિટ અને નાનો સબયુનિટ, બરાબર. એટલે જ આપણે કીધું કે નાના એકમ સાથે એમઆરએનએ આવીને જોડાય ત્યારે જ પ્રોટીન સંશ્લેષણ પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. એટલે એકવાર જ્યારે નાના સબયુનિટ એટલે આપણે એમ કહી શકીએ જે 40S યુનિટ છે, ધારો કે સુકોષ કેન્દ્રીની વાત કરી રહ્યા છીએ, એ 40S જે સબયુનિટ છે એની સાથે સૌથી પહેલો એમઆરએનએ જોડાશે. સમજાય છે પહેલું સ્ટેપ. અને આ જે 40S સબયુનિટ ધરાવતા એમઆરએનએ છે કે જેની સાથે એમઆરએનએ જોડાઈ ગયો છે એની સાથે હવે જે એમઈટી ટીઆરએનએ અથવા એફએમઈટી ટીઆરએનએ જોડાશે, બરાબર. એટલે પહેલાં આ વસ્તુ થઈ, આ 40S સબયુનિટ એની સાથે એમઆરએનએ જોડાયો, બરાબર. હવે આ 40S સબયુનિટ ધરાવતા એમઆરએનએ સાથે મિથિયોનિન ધરાવતો ટીઆરએનએ જોડાય, બરાબર. અને એ પણ આપણે કહી દીધું કે જો આદિકોષ કેન્દ્રી હોય તો એફએમઈટી ટીઆરએનએ જોડાય અને સુકોષ કેન્દ્રી હોય તો એમઈટી ટીઆરએનએ જોડાય. આ પ્રક્રિયા થાય, બરાબર, ત્યારે જ આ પ્રક્રિયામાં એનો જે Mg+2ની હાજરીમાં એનો જે આગળ આપણે કીધું કે આ જોડાણની પ્રક્રિયા થાય અને સાથે સાથે આ બંને સબયુનિટ પણ હવે જોડાશે. એટલે ત્યાં આટલું થઈ જાય, આટલી પ્રક્રિયા પછી આ બે સબયુનિટ અહીંયા આવીને જોડાશે. એટલે આ સબયુનિટ આની સાથે હોય છે એકબીજાની નજીક જ, પણ એ જોડાવાની પ્રક્રિયા એટલે કે કઈ પ્રક્રિયા થશે? એસોસિએશનની પ્રક્રિયા થશે. આ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. અને હવે ઇનશોર્ટ તમે કહી શકો કે આટલું થઈ જાય પછી ત્રીજું સ્ટેપ અહીંયા શું ઉમેરવાનું થાય? આટલું થયા પછી અહીંયા 60S સબયુનિટ હવે જોડાઈ શકે. એટલે પહેલું પોઈન્ટ 40S સબયુનિટ એની સાથે એમઆરએનએનું જોડાવું. બીજો પોઈન્ટ 40S સબયુનિટ એમઆરએનએ પ્લસ એની સાથે મિથિયોનિન ધરાવતો ટીઆરએનએ જોડાવવું. આ થયું એટલે હવે એનો 60S સબયુનિટ એની સાથે જોડાઈ જશે, જેને કહેવાય એસોસિએશન. ઘણું વધારે મેં આ વસ્તુ સમજાવી દીધી છે. તમને એક જ સ્ટેપ ટેક્સ્ટબુકમાં આપેલું છે અને એ વાંચી રહ્યું છું કે પ્રારંભ માટે રિબોઝોમ્સ, બરાબર છે, એમઆરએનએ સાથેના પ્રારંભિક સંકેત એયુજી સાથે જોડાય છે અને જેની ઓળખ ફક્ત પ્રારંભિક ટીઆરએનએ દ્વારા કરવામાં આવે છે. રિબોઝોમ્સ, બરાબર છે. એટલે ઇન શોર્ટ આ પ્રક્રિયા એને આપણે પ્રારંભ કહીશું. અને પ્રારંભની પ્રક્રિયા માટે જે પણ પ્રારંભિક કારકો છે એ પણ અહીંયા અગત્યના છે કે જે અહીંયા આ પ્રક્રિયા માટે કામ લાગશે, બરાબર છે. અને પ્રારંભની પ્રક્રિયા માટે જે શક્તિની જરૂર છે એ ક્યાંથી આવે? તો આ બધી જ પ્રક્રિયામાં આપણને ખબર છે ક્યાંક ને ક્યાંક જીટીપી ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ શક્તિના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. તો આ બધું મેં તમને પ્રારંભની પ્રક્રિયા માટે સમજાવી દીધેલું છે. જે પણ શબ્દો આવેલા છે, જે પણ તમને પોઈન્ટ નોટ ડાઉન કરવાનો લાગે છે, જે પણ બોલ્યું છે એ નોટ્સ બનાવીને સાથે પ્રારંભ માટે થઈને એક્સ્ટ્રા પોઈન્ટમાં આ લખી લેશો. બાકી ટેક્સ્ટબુકમાં એક લાઈન પ્રારંભ માટે આપેલી છે, બરાબર. હવે શું થાય છે એના વિશે સમજીએ. ચલો આપણે સેકન્ડ પ્રક્રિયા જે ભણીએ છીએ એને કહેવાય છે પ્રલંબન અથવા એલોંગેશન. પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે એટલે જુઓ બે સબયુનિટ જોડાઈ ગયા છે, 60S અને 40S. અહીંયા એમઆરએનએ આવીને જોડાઈ ગયો છે અને એની સાથે
પ્રારંભિક ટીઆરએનએ કે જે પોલાનો મિથિયોનિન લઈને આવે છે એ જોડાઈ ગયો છે. અહીં બીજી પણ વસ્તુ ધ્યાન રાખીશું કે પ્રારંભિક ટીઆરએનએ એ હંમેશા રિબોઝોમ્સના પી સાઇટ, બરાબર છે, આપણે પી સાઇટ અને એ સાઇટ, પી સ્થાન અને એ સ્થાન દર્શાવેલું. પ્રારંભિક ટીઆરએનએ હંમેશા રિબોઝોમ્સના પી સ્થાને જોડાયેલો હોય. ખાસ વસ્તુ ધ્યાન રાખીશું, બરાબર. હવે અહીં પ્રક્રિયાની આગળ વધે છે, પ્રલંબન, લંબાવવાની પ્રક્રિયા થાય છે, એટલે કે અલગ અલગ એમિનો એસિડ જોડાય અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા આગળ વધશે. તો પ્રલંબન માટે પણ અલગ અલગ પ્રકારના પ્રલંબન કારકો એટલે કે એલોંગેશન ફેક્ટરની જરૂર પડશે, જે પણ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયમાં અલગ છે. પરંતુ આ પ્રક્રિયા માટે જે શક્તિ જોશે એ શક્તિ જીટીપીમાંથી આવે છે. જીટીપી છે એ શક્તિના સ્ત્રોત તરીકે વર્તશે. હવે જુઓ કે આ મેં પ્રારંભ થયેલો દર્શાવેલો છે. આગળ જ આપણે કીધું છે 40S સબયુનિટ, એની સાથે mRNA, એની સાથે મિથિયોનિન ધરાવતો ટીઆરએનએ અને એની સાથે 60S સબયુનિટ. આટલું જોડાય અને પ્રક્રિયાની પ્રારંભ થઈ ગયો છે. હવે જે નેક્સ્ટ જનીન સંકેત હોય, ધારો કે નેક્સ્ટ જનીન સંકેત યુ છે, બરોબર છે, તો આપણને ખબર છે કે જે ફિનાઇલ એલેનિન માટે છે. તો હવે આગળ પ્રક્રિયા થશે કે અહીંયા કોક એવો ટીઆરએનએ કે જે પોતાની સાથે ચાર્જ થયેલો ફિનાઇલ એલેનિનને લઈને આવશે અને એનો અહીં પ્રતિસંકેત આપણને ખબર છે સી હશે, બરોબર છે. આગળની જે ટીઆરએનએ આવેશીકરણની પ્રક્રિયા તો થશે જ. પહેલાં ફિનાઇલ એલેનિન એટીપીમાંથી શક્તિ લઈને ચાર્જ થઈ જશે. આ મિથિયોનિન આવે એ પણ ચાર્જ થઈને આવે છે, બરોબર. અને આ અહીંયા આવશે, બરોબર. આપણે એ સાઈડ કહીએ છીએ, આને આપણે પી સાઈડ કહીએ, આને આપણે એ સાઈડ કહીએ છીએ. એટલે અહીંથી આ ટીઆરએનએ આવશે. હવે આ ટીઆરએનએ અહીંયા આવીને જોડાશે. ક્યાં જોડાશે? અહીંયા યુ છે, તો એનો જે પણ આ પાર્ટ છે કે જે સી ધરાવે છે એ અહીંયા બંધ બનાવશે. તો અહીંયા આગળ પ્રક્રિયા કહું છું કે અહીંયા આ સી આવી અને જોડાય, બરોબર છે. અને આ અહીંયા આખો ટીઆરએનએ અહીંયા જોડાશે. આ એસેપ્ટર સાઇડ છે, અહીંયા પી સાઇડ પાસે, એટલે આ એસેપ્ટર સાઇડ સાથે આવી અને અહીંયા પી સાઇડ પર આવેલા આ જે મિથિયોનિન છે એની બાજુમાં ગોઠવાશે. તો સેકન્ડ સ્ટેપ શું થશે એ જોઈએ. જુઓ તો સેકન્ડ સ્ટેપ શું થશે? આ ફિનાઇલ એલેનિન ધરાવતો ટીઆરએનએ કે જેના પ્રતિસંકેત સી ધરાવે છે એ પોતાના જનીન સંકેત યુ વચ્ચે હાઇડ્રોજન બંધ સ્થાપશે. એટલે અહીંયા હાઇડ્રોજન બંધ થશે અને એને કારણે આ જે મિથિયોનિન ધરાવતો જે પ્રારંભિક ટીઆરએનએ છે એના પર જે અન્ય જનીન સંકેત જે બીજા ક્રમે આવેલો છે એને અનુરૂપ ટીઆરએનએ પોતાના એમિનો એસિડ સાથે આવીને ગોઠવાશે, બરાબર. હવે પ્રલંબનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આવીને ગોઠવાયું. હવે આ બંને મિથિયોનિન અને ફિનાઇલ એમિનો એસિડ છે એ બંને આપણને ખબર છે કે પોતે સક્રિય છે. હવે એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને છે. આપણને ખબર છે એકનો એમિનો સમૂહ અને બીજાના કાર્બોક્સિલ સમૂહ વચ્ચે CONH એટલે કે પેપ્ટાઇડ બંધ બનશે. એકનો જે કાર્બોક્સિલ સમૂહ છે એ, બીજાનો જે એમિનો સમૂહ છે એ, એમના વચ્ચે જે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. એટલે અહીંયા પેપ્ટાઇડ બંધ બનશે. પેપ્ટાઇડ બંધ કઈ રીતે બને છે એ મેં જૈવિક અણુઓમાં તમને ડિટેલમાં સમજાવી દીધું છે, એટલે અહીંયા આપણે આ દર્શાવતા નથી. પરંતુ અહીંયા CONH એટલે કે એક પેપ્ટાઇડ બંધ બનશે, બરાબર. આજે જ્યારે પણ આ પેપ્ટાઇડ બંધ બને છે ત્યારે ખાસ બીજી મહત્ત્વની વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, આ બધું ટેક્સ્ટબુકમાં દર્શાવેલું નથી, કે જ્યારે પણ આ પ્રારંભિક એમિનો એસિડ છે એ અને એના જે બીજો જે એમિનો એસિડ છે એના વચ્ચે પેપ્ટાઇડ બંધ બનશે, એ સમયે આ જે પ્રથમ જે પ્રારંભિક ટીઆરએનએ આવેલો છે એ પોતાના એમિનો એસિડથી છૂટો પડી જાય, એટલે અહીંથી આ દૂર થઈ જશે, બરાબર. અને આ બંને આની સાથે જોડાયેલા રહે. એટલે ઇનશોર્ટ હવે આ જે ટીઆરએનએ છે એ મિથિયોનિન અને ફિનાઇલ એટલે કે ડાયપેપ્ટાઇડ ધરાવતો ટીઆરએનએ હોય, કારણ કે આ ટીઆરએનએ છે એ પોતાનાથી અલગ થઈ ગયો છે. આ પ્રક્રિયા જે આગળ વધે છે એના માટે જે ઉત્સેચક જવાબદાર છે જેને કહેવાય છે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ. આપણે કીધું હતું કે અહીંયા પેપ્ટિડાઇલ ટ્રાન્સફરની પ્રક્રિયા થાય છે એટલે આપણે એને પી સાઇડ કહીશું અને એના માટે જવાબદાર ઉત્સેચક કયો છે? પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક આ પ્રક્રિયા માટે જવાબદાર છે, બરાબર. તો અહીંયા પેપ્ટિડાઇલ એટલે કે આ જે આખો સમૂહ છે એ આની સાથે જશે. ઇન શોર્ટ હવે
અહીંયા આપણને શું દેખાય? આ ટીઆરએનએ, અહીંયા મેં ખાલી કટ બતાવ્યું છે, એટલે કે આ ટીઆરએનએ અલગ હશે, બરાબર. એની સાથે એમિનો એસિડ જોડાયેલો નથી, પણ આ ટીઆરએનએ સાથે આ રીતે ડાયપેપ્ટાઇડ જોડાયેલો રહેશે. હવે શું થશે કે આખો જે રિબોઝોમ્સ છે એ 3' દિશામાં થોડો ખસશે, બરાબર. સામાન્ય રીતે એક જનીન સંકેત જેટલો ખસે છે, અથવા મૂળ આખો રિબોઝોમ્સ છે કે એમઆરએનએ પર આપણને ખબર છે કે આ રીતે બીજા જનીન સંકેત આ રીતે આગળ આવેલા છે. જ્યાં સુધી સમાપ્તિ સંકેત આવે નહીં ત્યાં સુધી આપણે પ્રોટીનનું સંશ્લેષણ કરાવી શકીએ છીએ. તો રિબોઝોમ્સ છે એ ખાસ વસ્તુ, તો આ બધું એમસીક્યુ માટે જરૂરી છે, નીટ માટે, કે આટલી પ્રક્રિયા થઈ પછી રિબોઝોમ્સ પોતે કઈ દિશામાં? 3' દિશામાં મેસેન્જર આરએનએ પર ખસે છે. આ પ્રક્રિયાને ટ્રાન્સલોકેશન કહેવાય છે. ટ્રાન્સલોકેશન. કોનું ટ્રાન્સલોકેશન થવું? રિબોઝોમ્સનું. કઈ દિશામાં? 3' દિશામાં એમઆરએનએ પર આખો રિબોઝોમ્સ આમ ખસે. આ પ્રક્રિયાને કહેવાય ટ્રાન્સલોકેશન. અને એના માટે જે ઉત્સેચક જવાબદાર છે, જે એન્ઝાઇમ જવાબદાર છે, એને કહેવાય છે ટ્રાન્સલોકેઝ ઉત્સેચક, બરાબર છે. તો પ્રક્રિયાને કહેવાય ટ્રાન્સલોકેશન અને ઉત્સેચકને કહેવાય ટ્રાન્સલોકેઝ. એમઆરએનએ પર રિબોઝોમ્સ 3' દિશામાં ખસે. આ પ્રક્રિયાને કહેવાય ટ્રાન્સલોકેશન અને એના માટે જવાબદાર ઉત્સેચક. તો આ આપણે અહીંયા ધ્યાન રાખીશું. તો નેક્સ્ટ પરિસ્થિતિ શું થાય આપણી? જુઓ, તો આ રીતે આખો જ રિબોઝોમ્સ અહીંયા ખસશે. તો આપણી નેક્સ્ટ પરિસ્થિતિ તમને કંઈક આવી દેખાશે, બરાબર છે. જુઓ ખાસ અહીંયા બંને સાથે જોઈએ કે આ રિબોઝોમ્સ આ સાઈડ ખસશે થોડો. તો હવે રિબોઝોમ્સ યુ ધરાવતા જે ટીઆરએનએ છે એની સાથે તો જોડાયેલો રહેશે જ, પણ હવે નેક્સ્ટ યુસીસી છે. તો નેક્સ્ટ કન્ડિશન આવી રહેશે યુસીસી. અને જુઓ કે એ ટીઆરએનએ, કે આગળ મેં કહેલું કે એ ટીઆરએનએ કે જે પ્રારંભિક ટીઆરએનએ છે એ અહીંથી છૂટો પડી ગયેલો છે. તો પ્રારંભિક અહીંયા આખો રિબોઝોમ્સ અહીંયા ખસી જાય છે. તો પ્રારંભિક ટીઆરએનએ હવે એની સાથે કંઈ જોડાયેલું તો નથી, કારણ કે એને પોતાનો પેપ્ટાઇડ મિથિયોનિન સમૂહ છે એ અહીંયા ટ્રાન્સફર કરી દીધો છે. તો આ પ્રારંભિક ટીઆરએનએ આપણને ખબર છે કે અહીંયા આપણને એનો પ્રતિસંકેત જે યુએસી ધરાવતો હશે, એ રિબોઝોમ્સ આખો ખસી જવાથી આ બંને વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટી જાય છે. અને આ જે ટીઆરએનએ છે એ રિબોઝોમ્સની સપાટીથી અલગ થઈ જાય, એટલે અહીંયાથી આ રીતે બહાર નીકળે, એટલે આપણે એક્ઝિટ સાઇડ કહ્યું હતું. અને હવે આ પ્રારંભિક ટીઆરએનએ ક્યાં જતો રહેશે? કોષરસમાં પાછો જતો રહેશે, બરાબર. તો હવે અહીંયા આપણી પાસે એવું રહ્યું કે આ જે પેપ્ટિડાઇલ સાઇટ છે અહીંયા હવે શું છે? એવો ટીઆરએનએ છે કે જેને પોતે ફિનાઇલ એલેનિન અને મિથિયોનિન ધરાવે છે, તો ડાયપેપ્ટાઇડ ધરાવતો ટીઆરએનએ છે. હવે નેક્સ્ટ જનીન સંકેત વંચાશે યુસીસી છે. તો હવે અહીંથી એવો ટીઆરએનએ આવશે કે જેના પ્રતિસંકેત પર આપણને ખબર છે યુ, તો એને અનુરૂપ અહીંયા જી ધરાવતો હોય. અને યુસીસી કોનો જનીન સંકેત છે? સેરીનનો. તો એ સેરીનના ને લઈ અને આ ટીઆરએનએ અહીંયા એ સાઇટ ઉપરથી અંદર આવશે, બરાબર. એ ફરી અહીંયા આવીને ગોઠવાશે, એ દર્શાવી દઉં. તો એ અહીંયા આ જે છે એ અહીંયા આવશે અને એ અહીંયા આ રીતે ગોઠવાશે. આપણને ખબર છે એનું જે જી અને જી એના વચ્ચે આ હાઇડ્રોજન બંધ બને, એટલે આ જનીન સંકેત સાથે આ ટીઆરએનએ જોડાય, બરાબર. હવે સેરીન લઈને આવ્યો છે. નેક્સ્ટ સ્ટેપ શું થાય? આ બંને વચ્ચે બંધ બને, પેપ્ટાઇડ બંધ, અને એ સમયે આ અહીંથી છૂટો પડી જાય, બરાબર. તો હવે આ ટીઆરએનએ એ તમને ખબર છે જુઓ ટ્રાયપેપ્ટાઇડ ધરાવતો હોય, સેરીન, ફિનાઇલેલેનિન અને મિથિયોનિન ધરાવતો હોય. આ આપણે ખબર છે આ પેપ્ટિડાઇલ સાઇટ પર આ રીતે ટ્રાન્સફર થાય. એટલે હવે આ ટીઆરએનએ અલગ થઈ ગયો, પાછો આખો જ રિબોઝોમ્સ એ આ રીતે ખસશે, એનું ટ્રાન્સલોકેશન થશે. એટલે જે ફિનાઇલેલેનિન લઈને આવેલો ટીઆરએનએ છે અહીંથી અલગ થઈ ગયો છે, તો આ રીતે થયું એનું આનું એક્ઝિટ થાય. એટલે આ પ્રક્રિયા ક્રમિક ચાલુ રહે. જે તે જનીન સંકેત રિબોઝોમ્સ થોડો ખસતો જાય, જે તે જનીન સંકેત વંચાય, એને અનુરૂપ ટીઆરએનએ પોતાનો એમિનો એસિડ લઈને આવે. અહીંયા જે પણ રહેલો હોય ટીઆરએનએ કે જે પોતે એમિનો એસિડ ધરાવતો હોય, એણે જો શું કીધું? મિથિયોનિન અને ફિનાઇલ એને અહીંયા ટ્રાન્સફર કરી દીધું, બરાબર છે.
મિથિયોનિન અને ફિનાઇલેલેનિન જે આની સાથે જોડાયેલું હતું એ આની સાથે બંધ બનાવી દે એટલે આખો અણુ આની સાથે ટ્રાન્સફર થઈ જાય. આ ટીઆરએનએ ફરી પાછો જ્યારે પણ આ રિબોસોમ્સ પાછો ખસશે તો આ ટીઆરએનએ પાછો કોષરસમાં જતો જશે. આ પ્રક્રિયા ક્રમિક ચાલુ રહે અને આ રીતે અહીંયા મિથિયોનિન, ફિનાઇલેલેનિન, પછી સેરીન, પછી વેલાઇન, એસ્પાર્જિન જે પણ અનુરૂપ જનીન સંકેત અંચાતા જાય એમ પ્રોટીનની એક શૃંખલા બનતી જાય. ઇન શોર્ટ એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાતા અને શૃંખલા બનતી જાય. એ શૃંખલા સામાન્ય રીતે આની જે ગ્રુવ હોય છે એની સાથે આમ જોડાયેલી રહે અને આગળ વધે. ક્યાં સુધી આગળ વધે? જ્યાં સુધી સ્ટોપ કોડોન આવે નહીં ત્યાં સુધી. ચલો વંચાતા વંચાતા એવું થયું કે છેલ્લે અહીંયા યુએજી આવ્યું. તો યુએજી લાવતો કોઈ પણ પ્રકારનો ટીઆરએનએ આવતો નથી એટલે આ જોડાવાની પ્રક્રિયા ત્યાં શું થઈ જાય? સ્ટોપ થઈ જાય. એટલે એને સમાપ્તિ પ્રક્રિયા કહેવાય. અને સમાપ્તિ માટે પણ અલગ પ્રકારના જે કારક જવાબદાર છે જેને વિમોચક કારક કહે છે. તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે કે સમાપ્તિ એટલે કે રિલીઝ ફેક્ટર, કારણ કે એમઆરએનએ દ્વારા આપણને ખબર છે કે આપણને જે પણ પ્રોટીન બન્યું છે એ અહીંથી રિલીઝ થશે, બરાબર? તો એના માટે જવાબદાર જે ઘટકો હોય એને રિલીઝ કારક. તો એ ત્રીજો સ્ટેપ થયું સમાપ્તિનું. તો સમાપ્તિ ક્યારે થાય સમજીએ, પણ આ તમને એલોંગેશન ખબર પડી કે આ પ્રક્રિયા ચાલુ જ રહે, આ રીતે ચાલુ જ રહેતી જાય છે. આપણે તમને એક વસ્તુ દર્શાવી દઉં છું. જુઓ ટેક્સ્ટબુકમાં પણ તમને આ ફિગર દર્શાવેલી છે કે ક્રમિક આ રીતે બધા જ વારાફરતી જે પણ એમિનો એસિડ આવતા જાય છે એ એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય. પછી ધારો કે જુઓ આ વેલાઇન ધરાવતો આવ્યો છે તો આ એલેનિન અને આ વેલાઇન એના વચ્ચે બંધ બનાવી જશે. આ ટીઆરએનએ પાછી અહીંથી છૂટો પડી જશે. અહીંયા પાછો અલગ કોઈ એસ્પાર્જિન નામનો ટીઆરએનએ આવે છે તે બંધ બનતો જશે, રિબોઝોમ્સ ખસતો જશે. આ રીતે પ્રક્રિયા સતત ચાલુ રહે છે અને આ બનતી જે નવી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે આ ગ્રુવ, જો અહીંયા આની જે ગ્રુવ એટલે કે આ ખાંચ જેવું હોય છે એની સાથે આમ જોડાય અને આખી જ જે પ્રાથમિક પ્રોટીન, કારણ કે આ જે બન્યું છે એ પ્રોટીનનું કેવું સ્વરૂપ બનશે? પ્રાથમિક પ્રોટીન સ્વરૂપ બનશે. એ આ રીતે જોડાતી રહેશે ક્યાં સુધી? કે જ્યાં સુધી અહીંયા ક્યાંક 3' છેડા પર કોઈ પણ પ્રકારનો સમાપ્તિ સંકેત ન આવે ત્યાં સુધી. કેમ? કારણ કે જ્યારે પણ સમાપ્તિ સંકેત આવે છે તો અહીં કોઈ ટીઆરએનએ આવતો નથી એટલે અહીં બંધ બની શકતો નથી, એટલે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ત્યાં સ્ટોપ થઈ જાય છે. તો આ ત્રીજું સ્ટેપ થયું સમાપ્તિનું. ચલો આખી જ પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં આપણે ભણી લઈએ છીએ. પહેલી પ્રક્રિયા આપણે કીધું પ્રારંભ, તો અહીંયા પહેલું સ્ટેપ અહીંયા પ્રારંભથી સ્ટાર્ટ થાય છે કે પ્રારંભ માટે રિબોઝોમ્સ, બરાબર, એમઆરએનએ સાથે જોડાય પહેલાં, એટલે રિબોઝોમ્સનો પણ 40S સબયુનિટ એમઆરએનએ સાથે જોડાય. પ્લસ પછી મેં એમ કીધું કે પ્રારંભિક સંકેત જે એયુજી સાથે જોડાય, એટલે પ્રારંભિક સંકેત જો સુકોષ કેન્દ્રી હોય તો એમઈટી ટીઆરએનએ અને આદિકોષ કેન્દ્રી હોય તો એફએમઈટી ટીઆરએનએ જોડાય. આખી પ્રક્રિયા આપણે ડિટેલમાં ભણી ગયા, જેની ઓળખ આપણને ખબર છે કે ફક્ત કોણ કરી શકે છે? પ્રારંભિક ટીઆરએનએ દ્વારા કરવામાં આવે છે. અને રિબોઝોમ્સ એટલે એકવાર આ થઈ ગયું પછી આગળ મેં ઘણું ડિટેલમાં સમજાવ્યું કે પછી જ બંને સબયુનિટ જોડાય છે, બરાબર, જેને એસોસિએશન કહેવાય છે. ત્યારબાદ રિબોઝોમ છે પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધે, એટલે હવે બીજું સ્ટેપ પ્રલંબન થાય. રિબોઝોમ્સ છે એ 3' છેડા તરફ ખસે છે. 3' છેડા તરફ એનું જે ખસવું છે એને આપણે ટ્રાન્સલોકેશન કહેવાય. એના માટે જવાબદાર ઉત્સેચક ટ્રાન્સલોકેઝ ઉત્સેચક કહે છે, બરાબર. આ ટ્રાન્સલોકેશન પછી થાય છે. ઇન શોર્ટ આ પ્રલંબનની પ્રક્રિયા આગળ વધે છે. ટ્રાન્સલોકેશન પછી થાય છે કારણ કે જે બીજો સંકેત છે પહેલાં વંચાઈ જાય છે. આ દરમિયાન એમિનો એસિડ છે એ ટીઆરએનએ સાથે જોડાય અને જટિલ રચનાનું નિર્માણ કરે. આપણને ખબર છે કે એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાય, જે તે અનુરૂપ એમિનો એસિડ જે પણ આવતા જતા હોય એકબીજા સાથે જોડાતા રહે. આગળ વધી અને ટીઆરએનએના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવે. આગળ આપણે જોયું હતું જનીન સંકેત છે એ પૂરક સંકેત સાથે એ બેઝ એમઆરએનએના ઉચિત સંકેત સાથે પછી જોડાય, એટલે એમઆરએનએ પર જે પણ સંકેત આવતો હોય એ અનુરૂપ ટીઆરએનએ પોતાનો એમિનો એસિડ લઈને આવી જાય છે. હવે જુઓ અહીંયા કીધું છે કે રિબોઝોમ્સ એમઆરએનએ પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે, બરાબર છે. અહીંયા નહીં, જે મેં તમને કીધું એ કે રિબોઝોમ્સ એમઆરએનએ પર એક સંકેતથી બીજા સંકેત પર કઈ દિશામાં? 3' દિશામાં ખસે એ પ્રક્રિયાને ટ્રાન્સલોકેશન કહેવાય અને એના માટે જવાબદાર ઉત્સેચક ટ્રાન્સલોકેશ કહેવાય છે, બરાબર. એક પછી એક આ રીતે એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડના અનુક્રમો ભાષાંતરણ પામે છે, બરાબર. અને જે સામાન્ય રીતે તમને કહે છે કે ડીએનએ દ્વારા નિર્દેશિત, એટલે કે પ્રક્રિયાનું કઈ રીતે ખરેખર એમિનો એસિડ આવવું એનું ડાયરેક્શન આપણને કોનામાંથી મળ્યું? ડીએનએમાંથી.
અને mRNA દ્વારા નિરૂપિત છે. રિપ્રેઝન્ટ કોણ કરે છે? mRNA કરે છે. કયો એમિનો એસિડ લાવવો એનું ડાયરેક્શન રહ્યું છે DNA દ્વારા. એટલે તમને કહે છે કે જે DNA દ્વારા નિર્દેશિત છે, એટલે બરોબર છે. અને mRNA દ્વારા નિરૂપિત છે. કોણ? પોલીપેપ્ટાઇડના અનુક્રમો. એટલે કે પોલીપેપ્ટાઇડમાં જે એમિનો એસિડના જે ક્રમ જોડાય છે એનું ડાયરેક્શન DNA દ્વારા મળે છે. એનું રિપ્રેઝન્ટ કરે છે કોણ? mRNA. અંતમાં એટલે અહીં ત્રીજો સ્ટેપ સ્ટાર્ટ થાય છે સમાપ્તિનો. તમારે આ પહેલો સ્ટેપ પ્રારંભમાં લખવાનો છે, આ પ્રલંબનમાં લખવાનો છે, અને ત્રીજો સમાપ્તિમાં. અંતમાં વિમોચકકારક રિલીઝ ફેક્ટર એ સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી આપણને ખબર છે કે જ્યારે સમાપ્તિ સંકેત આવે છે તે એને અનુરૂપ કોઈ tRNA હોતો નથી, એને અનુરૂપ કોઈ એમિનો એસિડ હોતા નથી, એટલે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ત્યાં સમાપ્ત થાય. પછી સમાપ્તિ સંકેત સાથે રિલીઝ ફેક્ટર જોડાય. આગળ પણ મેં કીધું કે પ્રારંભ માટેના પણ ફેક્ટર્સ ઇનિશિએશન ફેક્ટર હોય છે, એલોંગેશન ફેક્ટર પણ હોય છે. અહીંયા GTP દ્વારા શક્તિનો પણ ઉપયોગ થાય છે. અને અહીંયા તમે જુઓ કે લાસ્ટમાં વિમોચકકારક એટલે કે રિલીઝ ફેક્ટર જ્યારે પણ સમાપ્તિ સંકેત સાથે જોડાય છે ત્યારે ભાષાંતર પ્રક્રિયાનો અંત આવે છે. અને પછી રિબોઝોમ્સમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થાય છે. પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન બન્યો. પ્રોટીન બન્યો એટલે આપણે ભાષાંતરની પ્રક્રિયા પૂર્ણ થઈ કહેવાય. કારણ કે આપણે ભાષાંતર એટલે કહ્યું હતું કે mRNA પર આવેલા સંકેતને અનુરૂપ એમિનો એસિડ જોડાય અને પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ થવું એને આપણે ભાષાંતર કહીએ છીએ. બરાબર. અહીંયા એક બે વસ્તુ તમને દર્શાવી દઉં. અહીં સુધીનો ટોપિક આપણે ટેક્સ્ચ્યુઅલ પૂરો કરી દીધો છે. થોડુંક તમને જે સમાપ્તિ સંકેત અને જે પ્રોટીન સંશ્લેષણની જે આ શૃંખલા બને છે એના વિશેની માહિતી દર્શાવી દઉં છું. જુઓ કે ધારો કે આ બે શૃંખલા બનેલી છે, અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જોડાય અને આ પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનનું નિર્માણ થયેલું છે. મેં બે પોલીપેપ્ટાઇડની શૃંખલા દર્શાવેલી છે. હવે આપણને પ્રશ્ન એક થવો જોઈએ. આપણે એમ કહ્યું કે જો આદિકોષ કેન્દ્રી હોય તો એમાં સૌ પ્રથમ જે ઇનિશિયેટિવ tRNA આવે છે એટલે કે પ્રારંભક tRNA આવે છે એ પોતાની સાથે FMAT લઈને આવે છે. બરાબર છે, આદિકોષ કેન્દ્રીમાં. અને સુકોષ કેન્દ્રી હોય તો આપણને ખબર છે કે એમાં જે એનો પ્રારંભિક tRNA છે પોતાની સાથે મિથિયોનિન લઈને આવે છે. તો આ પ્રશ્ન થવો જોઈએ કે શું એવું હોય છે? ક્યારેય તમે એવું આપણે ક્યારેય પ્રોટીન સંશ્લેષણ વખતે અથવા પ્રોટીનની રચના માટે એવું ક્યારેય નથી જોયું કે એમાં પહેલો એમિનો એસિડ મિથિયોનિન જ હોય. બરાબર છે. ખરેખર જો આવું થતું હોય તો પહેલો FMAT જ આવે, કારણ કે પ્રારંભિક સંકેત છે કે આદિકોષ કેન્દ્રીમાં ફોર્માલ્ડિહાઇડવાળો મિથિયોન લઈને આવે અને સુકોષ કેન્દ્રીમાં મિથિયોનિન લઈને આવે. ચલો ખાલી સુકોષ કેન્દ્રની વાત કરીએ કે અહીંયા મિથિયોનિન છે, પહેલો એ જ આવે tRNA એટલે પહેલો મિથિયોનિન જ જોડાય. તો પછી ખરેખર પ્રોટીન વખતે આપણને એવી માહિતી હોવી જોઈએ કે બધા જ પ્રોટીનમાં પહેલો મિથિયોનિન જ હોય, પણ એવું હોતું નથી. ખાસ ધ્યાન રાખો. આદિકોષ કેન્દ્રની કિસ્સાની વાત કરું કે એમાં જો મિથિયોનિનની જરૂર હોય પ્રથમ સ્થાને તો ઘણીવાર એનું ફોર્માલ્ડિહાઇડ ગ્રુપ ખાલી અહીંથી દૂર થાય. અને જો મિથિયોનિનની પહેલા સ્થાને જરૂર ન પણ હોય તો આખો આ સમૂહ દૂર થાય, એટલે કે ફોર્માલ્ડિહાઇડ મિથિયોનિન સાથેનો સમૂહ દૂર થઈ જાય છે. સમજાય? એવું જરૂરી નથી કે પ્રોટીન સંશ્લેષણમાં પ્રથમ એમિનો એસિડ આ જ હોય. એટલે ધારો કે આદિકોષ કેન્દ્રીમાં ખાલી મિથિયોનિનની જરૂર હોઈ પણ શકે, એવું મિથિયોનિન માટેનો સંકેત છે એટલે મિથિયોનિન અહીંયા વચ્ચે પણ આવી શકે છે. એવું પણ થઈ શકે કે અહીંયા વચ્ચે ક્યાંક મિથિયોનિન પણ હોય. બરાબર. પહેલા સ્થાને પણ મિથિયોનિન હોઈ શકે, એટલે પહેલા સ્થાને મિથિયોનિનની જરૂર હોય તો આદિકોષ કેન્દ્રીમાં એનું ફોર્માલ્ડિહાઇડ સમૂહ ખાલી દૂર થાય, અને ન જરૂર હોય તો મિથિયોનિન પણ દૂર થઈ શકે. મોટાભાગે સુકોષ કેન્દ્રીમાં પ્રથમ સ્થાને મિથિયોનિન હોય એવું ક્યાંય જરૂરી હોતું નથી. તો આ મિથિયોનિન અહીંથી પહેલાં તો દૂર થઈ જાય. એટલે આ તમને માહિતી હોવી જોઈએ કે જ્યારે પ્રારંભિક tRNA મિથિયોનિન અથવા ફોર્મલ મિથિયોનિન લઈને આવે છે તો એની જરૂર હોય તો એ જળવાઈ રહે છે, ન જરૂર હોય તો એ પોતે પ્રથમ સ્થાનેથી દૂર થાય છે. અને આ દૂર કરવા માટે પણ એક ઉત્સેચક છે જેને કહેવાય છે એમિનોપેપ્ટિડેઝ. એમિનોપેપ્ટિડેઝ નામનો ઉત્સેચક છે એ શું કરે છે? આ ઉત્સેચક એ જો જરૂર ન હોય તો પ્રથમ સ્થાનેથી આદિકોષ કેન્દ્રીમાં ફોર્માલ્ડિહાઇડ સમૂહ દૂર કરે અથવા મિથિયોનિન દૂર કરે, અને સુકોષ કેન્દ્રીમાં મોટે ભાગે આ મિથિયોનિન દૂર થાય. બરાબર. જરૂર હોય તો જળવાઈ રહે બે જગ્યાએ, પણ આમાંય ફોર્માલ્ડિહાઇડ સમૂહ તો દૂર થાય જ છે, કારણ કે FMAT એ ખરેખર કોઈ એમિનો એસિડ નથી. એટલે મિથિયોનિન પરથી ફોર્માલ સમૂહ દૂર થાય અથવા મિથિયોનિન દૂર થાય. સુકોષ કેન્દ્રીમાં મિથિયોનિનની જરૂર હોય તો એ દૂર થાય. બાકીની પ્રોટીન શૃંખલા આ રીતે જળવાઈ રહે અને એને દૂર કરવાનું કામ એમિનોપેપ્ટિડેઝ નામનો ઉત્સેચક કરે છે. બરાબર. એક આ વસ્તુ.
બીજો એક પોઈન્ટ મારે તમને દર્શાવવો છે કે જ્યારે પણ પ્રોટીનનું સંશ્લેષણ થાય તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે પ્રોટીનના અલગ અલગ 4 સ્વરૂપ છે તો હંમેશા અહીંયા જે પ્રોટીન સંશ્લેષણ થશે એ પ્રોટીન સંશ્લેષણ એ પ્રોટીનનું પ્રાથમિક સ્વરૂપ દર્શાવે છે. યાદ કરો, જેવી કણુઓ વખતે એનું પ્રાથમિક સ્વરૂપ પરથી આપણે શું જાણી શકીએ કે એમાં કેટલા એમિનો એસિડ છે, કયા પ્રકારના છે અને કયા ક્રમમાં ગોઠવાયેલા છે. પછી જરૂર પડે તો એના જે પ્રાથમિક સ્વરૂપ છે એમાં વચ્ચે વચ્ચે ક્યાંક આપણને ખબર છે કે ડાયસલ્ફાઇડ કે કંઈક બંધ બની ધારો કે એનું પ્રાથમિક સ્વરૂપ છે એમાં અલગ અલગ પ્રકારના આ રીતે એમિનો એસિડ જોડાયેલા છે. પછી જો જરૂર પડે તો એમાં વચ્ચે આ રીતે બંધ બને અને એનું દ્વિતીયક સ્વરૂપ બની શકે છે. તૃતીયક સ્વરૂપ જરૂર હોય તો તૃતીયક સ્વરૂપ, ચતુર્થક સ્વરૂપ હોય તો એમાંથી 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા જોડાય અને ચતુર્થક અથવા 2 થી વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા જોડાય અને જે પણ એનું કાર્યકારી સ્વરૂપ હોય એ પછી બને. પરંતુ હંમેશા પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે તો એનું પ્રાથમિક સ્વરૂપ જ બને છે, જે તમને દર્શાવે કે એમાં કેટલા એમિનો એસિડ છે, કયા પ્રકારના છે અને કયા ક્રમમાં ગોઠવાયેલા છે. તો આની સાથે આપણે આપણો અગત્યનો ટૉપિક ભાષાંતરનો ટૉપિક પૂરો કરીએ છીએ. ખાસ સમજો, આપણો આખું જે ચેપ્ટર હતું ડીએનએમાંથી ડીએનએ બનવું, સ્વયંજનન સારી રીતે સમજી ગયા. ડીએનએમાંથી એમઆરએનએ બનવું, પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન સારી રીતે સમજી ગયા અને એમઆરએનએમાંથી કઈ રીતે ભાષાંતર થાય એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ થયા એ સમજી ગયા. બરાબર. ઇન શોર્ટ, આ રીતે જનીન અભિવ્યક્ત થયું. ડીએનએનો એક ખંડ કે જે જનીન તરીકે વર્તે, એ જનીનમાંથી એમઆરએનએ બને અને એને અનુરૂપ પ્રોટીન બને. આ પ્રોટીન કોઈ ઉત્સેચક તરીકે વર્તે અથવા શરીરમાં કોઈ સ્વરૂપ સાથે સંકળાયેલો હોય. તો ઇન શોર્ટ, આ રીતે જનીન એટલે કે ડીએનએમાં રહેલી માહિતી પ્રોટીન સ્વરૂપે અભિવ્યક્ત થાય અને કોઈ લક્ષણ દર્શાવે છે, જેને આપણે આનુવંશિકતા આવી એમ કહીએ છીએ. તો આની સાથે આપણે આપણા મહત્ત્વનો ટૉપિક અહીંયા પૂરો કરીએ છીએ. ખાસ બધા જ પોઈન્ટ સમજજો. નેક્સ્ટ આપણે જનીન અભિવ્યક્તિનું નિયમન બહુ જ આઈએમપી ટૉપિક ભણવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એના કરતાં ઘણું વધારે સમજાવીશ. તમને વધારે એક્સ્ટ્રા લાગશે, પણ નીટ માટે આ ટૉપિક જરૂર છે તમારે. બરાબર. કદાચ તમારા રિડ્યુસ ટૉપિકમાં ન હોય તો પણ આખો ટૉપિક શાંતિથી બહુ જ ડિટેલમાં આપણે ભણવાનો છે. નેક્સ્ટ ટૉપિક સ્ટાર્ટ કરતાં પહેલાં તમને અહીં સુધીના બધા જ કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો આના સાથે આપણે ટેક્સ્ટ બુકનો ટૉપિક નંબર 6.7 ભાષાંતરની પ્રક્રિયા અહીંયા પૂરી કરીએ છીએ. પહેલાં આને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પહેલાં એ સોલ્વ કરી લેવો. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચર પર જઈશું. ઇનશોર્ટ, જનીન અભિવ્યક્ત કઈ રીતે થાય એ આપણે અહીંયા સમજી ગયા. સેન્ટ્રલ ડોગમાની બધી જ પ્રોસેસ, પ્રોટીન સંશ્લેષણ થાય, પોલીપેપ્ટાઇડ શૃંખલા બને એટલે પૂરી થાય. તો આપણે અલગ અલગ લેક્ચરમાં આખી અહીં સુધીની માહિતી સારી રીતે સમજી ગયા છીએ. આજનો લેક્ચર અહીં આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.